એ મહેમાનો આપણી વચ્ચે આવી ચૂક્યા છે, એટલે આપણે કંઈ પણ શરૂઆત કરીએ એના પહેલા જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરી દઈએ. हीरा मुख से ना कहे लाख है मेरा मोल. આ લાઈન એકચ્યુઅલી આરકે પ્રેરણા ટ્રસ્ટની છે, પણ આજે હું એનો ઉપયોગ કરું છું. બરાબર, હીરો એના મોડાથી હીરો જે ડાયમંડ આવે એ ક્યારેય નહીં કહેશે કે મારું મોલ કેટલું છે. એ જ્યાં લાગશે, કોઈ હારમાં લાગશે, કોઈ અંગૂઠીમાં લાગશે, કે કોઈ પણ જગ્યા પર જ્યાં બી ફિટ થશે ને એ ઓટોમેટિક એની કિંમત વધી જશે. એક્ઝેક્ટલી એ પંક્તિને ઉજાગર કરતા હોય તો આરકે પ્રેરણા ટ્રસ્ટ નવસારી, જીતેશભાઈ અને એમની ટીમ જે લગભગ 2016-17 થી, એટલે તમે લોકો તો બહુ નાના હશો, આમાંથી ઘણા બધા મિત્રો એવા હશે જેનો જન્મ બી નહીં થયો હશે. બરાબર, 16-17 થી આ જે ટીમ છે એ ટીમ આપણી સાથે જોડાયેલી છે. આપણું જે જૂનું મકાન હતું, જૂનું મકાન ખબર છે ને? હા, એ મકાન હતું અને આજે આ 2 માળનું બિલ્ડિંગ બન્યું. એ સફરમાં આમનો સાથ બહુ જ મહત્વનો રહ્યો છે. એટલે આપણે શાળા પરિવાર વતી, બાળકો વતી જીતેશભાઈ અને એમની ટીમને અમે આવકારીએ છીએ. સૌપ્રથમ આપણે આજના આપણા આ શુભ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીશું. તો મેડમ અને ટીમને કહીશ કે આગળ આવીને આપણે દીપ સાહેબને કહીશ કે દીપ પ્રાગટ્ય આપણે પંખો બંધ કરું. આવો જરાક જોઈએ. शुभम करोतु कल्याणम आरोग्य धन संप्रदम शत्रु बुद्धि विनाशाय दीप ज्योति नमोस्तुते. दीप ज्योति नमोस्तुते. તરફ જ્ઞાન રૂપી પ્રકાશ એ તરફ આપણે એક નાનકડો પ્રયાસ કરી રહ્યા છે, જેમાં આપણા આ મિત્રોનો ખૂબ મોટો આપણને સાથ રહ્યો છે. કાર્યક્રમને આપણે આગળ વધાવીએ. આપણી જ હોસ્ટેલની દીકરીઓ નાનકડી પ્રાર્થના, તો આપણે સમૂહમાં જે આપણી પ્રાર્થના છે, પ્રાર્થનાવાળી દીકરીઓ છે કે ત્યાં ગઈ તે દીકરીઓ છે? પ્રાર્થનાવાળી દીકરીઓ અલગ ગાવાની છે કે અહીં જ ગાવાના છે? આપણે તે ગઈ તે છે એ લોકો છે. ઓકે, વાંધો નહીં, પણ પ્રાર્થના નક્કી. હા, ચલો આપણે પ્રાર્થના બધા આંખ બંધ કરીશું, હાથ જોડીને, અને આપણે આજની પ્રાર્થના ગાઈશું. કઈ પ્રાર્થના ગાવાના હતા છે ને? થયું એમથી આવ્યું રસોડામાંથી. એટલે આગળ વધાવીએ. આપણી વચ્ચે જે મિત્રો અહીંથી લગભગ 125 કિલોમીટર, 110 કિલોમીટરની આજુબાજુ દૂરથી આવ્યા છે, તેમનું સ્વાગત કરવું બને. તો સૌપ્રથમ આ આરકે પ્રેરણા ટ્રસ્ટના પ્રમુખ ચેતનાબેનનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ, કલાબેનને વિનંતી કરીશ કે આપ એમનું સ્વાગત કરો. જોરદાર તાળી પાડીશું આપણે ચેતનાબેન માટે. ટ્રસ્ટી શ્રી યોગિતાબેનનું સ્વાગત કરવા માટે હું શ્વેતાબેનને વિનંતી કરીશ કે આપ એમનું સ્વાગત કરશો. જોરદાર તાળી પાડીશું આપણે એમના માટે પણ. માજી ટ્રસ્ટી શ્રી ભાવનાબેનનું વિનંતી કરવા માટે હું આપણા દીકરીઓમાંથી આવી જા બેટા. હા, આવી જા પછી. ચલો આપણે એમના સાથે, એટલે એમને પણ કોન્ફિડન્સ વધે કે ચલો અમે બી સ્વાગત કરી રહ્યા છીએ. જોરદાર તાળી પાડીએ એમના માટે પણ, આપણે ભાવનાબેન માટે.
એમની સાથે એમના દીકરી છે ને, હા, માનસીબેનનું સ્વાગત કરવા માટે હું પ્રિયંકાને વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરશે. જોરદાર તાળી પાડી આપણે માનસીબેન માટે પણ. મેં જીતેશભાઈને અને ટીમને યાદ કર્યા છે અને દર વખતે જીતેશભાઈનો એ સપોર્ટ, જીતેશભાઈની હંમેશા હા જો એમ કદાચ મારે એમ પૂછવું ના પડે કે થશે કે નહીં થશે, કદાચ મારે ઓર્ડર આપવો એમ કે તો પણ ચાલે, એટલે લગભગ મારું કામ થઈ જતું હોય છે. છેલ્લા 5 વર્ષથી લગભગ સતત આપણા બાળકો માટે તમે જે નોટબુક વાપરી રહ્યા છો, તમને જે નોટબુક આપવામાં આવે છે એ નોટબુક આ વર્ષે પણ એમના ટ્રસ્ટ તરફથી, એમના ગ્રુપ તરફથી આપણને લગભગ 3500 નોટબુક સાહેબ આપવામાં આવી છે. જોરદાર તાળી પાડી એમના માટે આપણે. એ ઉપરાંત આપણો જે બહુ જ મોટો પ્રશ્ન ગયા વર્ષનો અને છેલ્લા કેટલાક વર્ષોથી આપણે બધા સામનો કરી રહ્યા છે, પાણીનો પ્રશ્ન. પાણીનું કૂવાનું કામ આપણે ચાલુ કર્યું. કામ ચાલુ કરવા પહેલા લગભગ મારી 1 મહિના પહેલા જીતેશભાઈ જોડે વાતચીત થઈ ગઈ હતી અને એમણે મને પ્રોમિસ આપ્યું હતું કે પરેશભાઈ તમે જ્યાં અટકશો ત્યાં મને કહેજો. તો આપણને જે મોટર સાહેબ આપવામાં આવી હતી, જે મોટર આપણા કૂવામાં આપણે મોટર જે આપવામાં આવી હતી એ પણ આપણને એમની ટીમ તરફથી આપવામાં આવી છે. એના માટે આપણે જોરદાર તાળી પાડીએ.